આ વિડીયોમાં આપણે નવી આઇટમ કેવી રીતના રિંગ કરી શકાય અને એની ક્વોન્ટિટી કેવી રીતના અપડેટ કરી શકાય એ જોઈશું। સૌથી પહેલા તો આઇટમ કેવી રીતના રિંગ કરી શકાય, તો 4 રીતે આપણે આઇટમ રિંગ કરી શકીએ છીએ। પહેલી રીત છે કે સ્કેન કરીને, જેવી સ્કેન કરીશું એવી આઇટમ ડાયરેક્ટ જ અહીંયા સેલ્સ ગ્રીડમાં આવી જશે। બીજી રીત છે જેમાં આપણે આઇટમ બટન દબાવીશું એટલે આઇટમ મેનેજર સ્ક્રીન ખુલશે। એમાં ઘણી રીતે આપણે આઇટમને સર્ચ કરી શકીએ છીએ। આઇટમ નેમથી એસકેયુથી અહીંયા ફિલ્ટર કરી શકાય છે। એ સિવાય રાઇટ હેન્ડ સાઈડમાં પણ ડિપાર્ટમેન્ટ વાઇઝ, કેટેગરી વાઇઝ, આઇટમ સાઇઝ, આઇટમ પેક, આઇટમ ગ્રુપ અને આઇટમ બ્રાન્ડ એ ઘણા ફિલ્ટર છે જેનાથી આપણે આઇટમ શોધીને લાવી શકીએ છીએ। એ પછી આપણે આઇટમને સિલેક્ટ કરવાની રહેશે અને નીચે સિલેક્ટ બટન દબાવવાનું હોય છે જેનાથી આઇટમ બહાર આવી જશે। ત્રીજી રીત છે આપણે રાઇટ હેન્ડ સાઈડમાં અહીંયા શોર્ટકટ બટન્સ આપેલા છે, સિંગલ શોર્ટકટ આઇટમ શોર્ટકટ બટન, મલ્ટી આઇટમ શોર્ટકટ બટન્સ, તો એ બટનને પ્રેસ કરીને પણ આપણે આઇટમને સ્કેન કરી શકીએ છીએ। ચોથી રીત છે મેન્યુઅલ એન્ટ્રી। સપોઝ કે એસક્યુ આપણને ખબર હોય તો એસક્યુ બટન પ્રેસ કરીને ડાયરેક્ટ જ અહીંયા એસક્યુ પંચ કરીએ 17180 અને ઓકે પ્રેસ કરીએ એટલે એ આઇટમ ડાયરેક્ટ અહીંયા આવી જશે। આ રીતના 4 રીતે આપણે આઇટમને રિંગ કરી શકીએ છીએ। એ સિવાય ક્વોન્ટિટી અપડેટ કરવી હોય તો સપોઝ કે લાસ્ટ જે આઇટમ છે એ 2 લીધી હોય કોઈએ તો સીધી જ રિપીટ બટન દબાવીશું તો જે લાસ્ટ આઇટમ સ્કેન થઈ હશે એ ફરીથી આવી જશે। એ જ રીતના જો ડિલીટ કરવી હોય તો એમનેમ આપણે ડિલીટ બટન દબાવીશું તો લાસ્ટ આઇટમ ડિલીટ થઈ જશે। અને જો વચ્ચેથી કોઈ આઇટમ ડિલીટ કરવી હોય તો એને સિલેક્ટ કરીને ડિલીટ બટન દબાવીશું તો એ આઇટમ ડિલીટ થઈ જશે। હવે એક કરતાં વધારે આઇટમ લીધી હોય, સપોઝ કે 5 ક્વોન્ટિટી લીધી હોય તો આપણે એની પણ 2 રીતો છે। એક તો ટચ સ્ક્રીનથી, તો ટચ સ્ક્રીનમાં આપણે આ ક્વોન્ટિટી બટન દબાવીએ અને 5 ક્લિક કરીએ ઓકે, તો અહીંયા એની ક્વોન્ટિટી 5 થઈ ગઈ છે। હવે એ આઇટમ આપણે સ્કેન કરીએ, સપોઝ કે કેન સોડા છે તો અહીંયા એની 5 ક્વોન્ટિટી આવી ગઈ। બીજી રીત છે કે કીબોર્ડ એન્ટ્રીથી, તો એમાં સૌથી પહેલાં આપણે એસ્કેપ બટન દબાવીશું એટલે કર્સર ક્વોન્ટિટી ફિલ્ડમાં આવી જશે। પછી જે ક્વોન્ટિટી છે આપણે કીબોર્ડથી એન્ટર કરીશું અને ફરીથી એસ્કેપ બટન દબાવીશું એટલે કર્સર પાછું એસ્કેપ ફિલ્ડમાં આવી ગયું છે અને હવે એ આઇટમ આપણે સ્કેન કરીશું। સપોઝ કે 5 ઓવર છે તો આ એની ક્વોન્ટિટી 8 આવી ગઈ છે। આ રીતના આપણે અપડેટ કરી શકાય।